જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જ છો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને, અને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બસ જો અત્યારે ઘરનું કામકાજ બધું કરી લીધું છે. વાહિંદા ને કપડાં ધોવાના હતા તો હમણાં ધોઈ લીધા છે, અને રસોઈ કરી લીધી છે. જો બેસી ગયા છે બપોરની રસોઈ જમવા. અમારા ભાભીમાં રોટલી કરે છે. કીધું છોકરીને ફરતે બેગ દાણા ના ક્યાં નાખી આવી, મને નાખ્યા જ નથી. હું કોઈ હાલો મિત્રો, જો હે મારા બાપુની જારના બાસમાં ભરવા માંડ્યા હે, અને 250 મણ જેટલી જાર થાય એમ કે હે. જોવું જોઈએ કેટલા વીઘાની હતી બાપુ? કેટલા વીઘા? 500 વીઘાની હતી. 250 મણ જાહેર થાય અને નીણ થાય અલગ. જો આ તો હે ને રોજ અહીં ગામમાં બધા કોઈ ખાવા ને વાવેતર કરવા ને એવી રીતના જેને જોઈ ને બધા લઈ જાય છે. અને હજી એટલી પડી છે તો જે આ બધી ભરે છે બાસકા ને એવું બધું. અને અડધી તો વેચી નાખી છે. 1000 રૂપિયા ભાવ આવ્યો છે. એટલે જોજો નીણ થઈ અલગ ને આ અલગ. કેટલું સારું. અમાર મહેકે ભરે છે. મહેક તું શું કરો છો? તું શું કરો? જો અસલ છે. પકડ પકડ એને પકડ. તીજી ને પકડ. પકડી લે. પકડ. પકડી લે. મમ્મીને દેખાડશું પછી આપણે. પકડ. જો આવ્યા. યા બાવ. આલે 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 બાવ. એમ કે અહીંયા આવીએ. જો અહીંયા આવીએ. અહીંયા આવીએ આપણે. જો અહીંયા આવીએ. યાર 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 અહીંયા આવીએ. જો અહીંયા આવીએ. અહીંયા આવીએ. લઈ જા લઈ જા. ટીટીને લઈ જા. લે તને નતો ખાવાનો, તીતી ને હતો. હા તું હું બાબુ ને મળવા એવી ખીલન માથે પેહી જતી ને ક્યાંક. બાબુ યા અસલ છે. જો અસલ છે. જો એ બપ થઈ ગયો. એ બપ થઈ ગઈ. એને કિલો જ ગમે હે. સોડી સોડી નાલતી થા. સોડી નાલતી થા બાબુ ને. ઢીંગા ઢીંગા. જો નાના નાના બાવ. બાવ ક્યાં? ઇન્નાડે ઈસા છે. બાવ ક્યાં? ઓલું જો રૂપારું હે વાહે છે ને બાર બાપુ એનું કહેતા હતા રાખવું પડે ને. એટલે આજે હે ને મને રોજ એટલે કે ગુલાબનું ફૂલ દેવા આવે. આપણે ગુજરાતીમાં ઉપયોગ કરો ને. આમ જો એ રિયા મને દે તો. મને દે. મને દે. લ્યો. એ હા. અરે અરે તે તમારો રોજ ડે પાખડી કરી નાખો. ગંદુ સલાહ. ઓલા નાના દેખાડવાનું હતું ઈ ફૂલડું આઈને તે રેડી કરી દીધું. હું તને મારવા આવું છું. હો હું તને મારું ને. ટાટા. જો આ બધા તાર વિડીયો જોતા એમ કહી દે બધાને હાય ટાટા એમ કે. બસ માં કાલ કેમ છે? દતુડી. એ દતુડી જતા. હાલો ઢળીને લઈ જાવ. હાલો ઢળીને લઈ જાવ ને. ઢળીને લઈ જાવ. આ તો મારો દીકરો છે. ડાયો ડાયો છે દીકરો મારો. બાબા બાબા બાબા. એ બાબા ક્યાં? બાબા બાબા ક્યાં તારા? હા બાબા ક્યાં? નાના નાના ને બરક. નાના નાના અહીંયા બહુ કેતા
અમારી રીવે આ જમવા બેહી ગઈ જતાય પગ પોળા કરીને વાટ જોવે હે. તારે હું ખાવું બેન? મમ ખાવું? એ રિયા ગળકી ખાવું છે? રબડી ખાવાની છે ને? આજ તો રબડી પીવાની છે હો. જો આજે રબડી બનાવી છે. હાલો મિત્રો રબડી ખાવા. રબડી, ગુવાર બટેટાનું શાક, રોટલી, ઘી, ગળ. કા બેન? જો બધા બેહી ગયા છે જમવા. હાલો માં, તમને આજ તો રબડી બહુ ભાવે. કા મજા આવે ને ખાવાની? હા, રબડીનું જો આખું તપેલું ભર્યું હતું. કાલ સાંજનું ઉકાળીને એકદમ ઘાટું રબડા જેવું કર્યું ને પછી હે ને આને એકદમ સરસ પાકવા દીધું હતું. અને પાકી ગયું પછી અને આજે બધા મસાલા ને બધું નાખવાનું હતું ને બધું નાખ્યું. કેટલી મસ્ત સરસ રબડી છે. તો હાલો બધા રબડી ખાવા. આ દહીં છે. એ ઢોરાઈ હે મહે કેમ ન કર? તને ન આવડે? ઢોરાઈ જાહે. સાઈસ ને રોટલી. હાલો મિત્રો બધા જમવા. તો રબડી છે તો ભાવે જ ને બહુ મસ્ત છે હો અને સરસ છે. તમે બધા આવો જમવા. હાલો બધા જમવા. મહેક તે ખાઈ લીધું બેન? એમ મસ્ત હતી રબડી ભાઈવી? તો હાલો હું જટ ખાવા જ માંડું હો, નકર મોડું થઈ જાય. ફોટો નથી પાડવો? ના ના તારે ફોટો નથી પાડવો. અને તુરના જો 2 વાર એમ ત્યાં લણી લીધી છે તો 2 વારના ભાગની હતી ને કાઢી નાખી. તો એમાં ઘર પૂરતી તુર દાળ થઈ જાય. કેમ કે 1.5-2 મણ 2.5 મણ જેટલા તુરની દાળ નીકળી હતી. તુર આખી નીકળી હતી તેમાંથી પછી હવે દાળ બનાવીએ ને મસ્ત આપણે તૈયાર દાળ મળે ને એવી જ મારી મમ્મી બનાવે. ચોતરી હોતે ઉખેડી નાખે અને મસ્ત ભવડીને બહુ સરસ બનાવી નાખે. અને આ છે મેથી. મેથી મેં જો હવે સીંગું આવવા માંડી છે તે જ્યાં સુધી ખાવી છે ત્યાં લગી વાપરશે ને બાકી સીંગું પાકવા દે હે એટલે આખા દાણા થઈ જાય એટલે ઉપયોગ કરી શકે. ને પાછું એક ઈ કે ઢોરને ખવડાવે એમ તા લીલી મેથી કઈ કે કેમ એટલે એમ ઘરની થઈ જાય. ઓલી બાજુ એક ક્યારો છે એક અહીંયા છે એટલે એમ તો થઈ જાય. બાકી આમ તો ઉપયોગ ઓછી કરવાની હોય. અને આ ગાજર છે. ગાજર એ વાત મોટા થઈ ગયા છે અને ધાણા પાક ઉપર આવી ગયા છે. ધાણા ઘર પૂરતા જ વાવ્યા જાજા નથી વાવ્યા. ઓલી કર થોડોક એક ક્યારો છે અને થોડોક ગુંડી અહીંયા છે એટલે એવું છે. હાલો ત્યારે જો આજે છે ને ભજીયા બનાવવાના છે તો અત્યારે મેથી લેવા આવ્યા છે. મેથીમાં જો કોક ફૂલને આવવા માંડ્યું છે પણ નથી અત્યારે બીજી કોણી તો બસ કીધું લઈ લઈ આજ એટલે જો આવ્યા છે મેથી લેવા. મારી મમ્મી ધાણા ને લસણ ને એવું બધું લેશે અને હું મેથી લઈ લઉં. જો મહેમાન આવ્યા હતા ને તો મેથી ને ધાણા ને લસણ ને એવું બધું લેવા આવ્યા છે. અહીંયા જે ભજીયા બનાવવાના છે તો એ બધી વસ્તુ લેવાઈ ગઈ છે ને હવે જઈશી ઘરે. અને આ રીંગણીમાં જો રીંગણા તો જો કેવા આવી પડ્યા છે. અસલ મસ્ત ઓળાના છે. કેવા સરસ રીંગણા છે જોતા. અહીંયા તો કોઈ ખાતું નથી અને અમારા જેવાને ત્યાં 50-60-80 કિલો રીંગણા છે. એવા તો બધી પ્રકારના રીંગણા છે પણ અહીંથી લઈ કેમ જાઉં? આજ ફેરે તો છે ને હું બસમાં આવીશું એટલે જાજો સામાન નહીં ઉપડે ને બહુ જાજા લઈ નહીં શકું એવું છે. જો બધી પ્રકારના કેટલા મસ્ત સરસ રીંગણા આવ્યા રૂંબે ઝૂંબે. વાહન હોય ને ગાડી લઈને કે આવ્યા હોય ને તો ત્યાં ઘણે બધું લઈ જાય તો એમ થઈ 1-15 દી હાલે. શાકભાજી ઘરની વાડીનું હોય તાજું રીએ ફ્રીજમાં મૂકી દઈએ એટલે ભાવે ખાવાનું. જો તમે જુઓ કેવા રીંગણા આવી પડ્યા બહુ જ છે. આમાં તો ખોલી એટલે નકરી રીંગણીમાં રીંગણા જ આવી પડ્યા. જો બહુ હે રીંગણા તા. જો આખા ભરાય એવા છે. ઓલા છે રીંગણા તા. જો ધોરિયામાં પડ્યા હળી જાય છે રીંગણા હચોડા. આ મરચાં આવા તો લાલ મરચાં તો લાટ છે. જો લાગટ રીંગણીમાં તમે જુઓ રીંગણા કેટલા છે. આ મરસી એટલી મસ્ત સરસ છે અને લાલ મરચાં એમાં બહુ જ થઈ ગયા છે. જોશે ને જ્યાં જરૂર છે ને ત્યાં હે નહીં, નથી જરૂર ત્યાં ઢગલા મોઢે છે.
મરચી એવી સરસ છે, મરચા લાલ થઈ જાય છે તો એ ઉતારવા નથી આવતા કોઈ. આ રીંગણું જો બધું બેઠ્યું હે, બેઠ્યું ના વિડિયા હરખા ના આવે. હાલો, ભેહુંનો ટાઈમ થઈ ગયો છે અને આપણે ભેહું દોવાની કરી દીધી છે ચાલુ. તો અત્યારે જો એક ભેહ આજે મારે દોવાની છે તો દોવા બેસી જાઉં.